જો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ તમારા માટે સારા સમાચાર ખૂબ જ મહત્વના છે. જણાવી દઈએ કે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રેશન મેળવતા તમામ ધારકો માટે કેવાયસી કરવાનું ફરજિયાત બનાવ્યું છે. ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગના નિર્દેશનો મુજબ જો લાભાર્થીને 28 ફેબ્રુઆરી સુધી પોતાનું કેવાયસી પૂર્ણ નહીં કરાવે તો તમે મફતનું રેશન કાર્ડ બંધ થઈ જશે. જે 28 ફેબ્રુઆરી સુધીમાં જો તમારું રેશન કાર્ડ કેવાયસી કામ પૂરું નહીં કરે તો સરકારી તરફથી મળતું ફ્રી રેશન કાર્ડ પણ બંધ થઈ જશે. એમાં ત્યાં ચાલો જાણે કે ઘર બેઠા રેશન કાર્ડ કેવાયસી કેવી રીતે કરી શકો. એ કેવાયસી મુખ્ય ઉદ્દેશમાં છે સરકારી યોજનામાં લાભ માત્ર સાચવવા માટે પાત્ર લોકો સુધી જ પહોંચે છે. ઘણી વખત યાદીમાં એવા લોકો તો નામ રહી જાય છે એવા નામ પાત્ર નથી. આધાર વેરિફિકેશન દ્વારા સરકાર નકલી અથવા અપાત્ર લાભાર્થીઓને વટાવી નિવેદન વ્યવસ્થાને પારદર્શક અને બનાવવા માંગે છે. આનાથી જરૂરિયાતમંદ પરિવારો તેમાં હકનો યોગ્ય રીતે મળી શકે છે. ઘર બેઠા આવી રીતે કેવાયસી રેશન કાર્ડ ધારકોને ઓનલાઈન માધ્યમથી પણ પ્રક્રિયા પૂરી કરી શકે છે. આ માટે તમારા રાજ્યમાં જાહેર વિતરણ પ્રમાણેની પીડીએસ પોર્ટલ પર જાઓ અને અહીં લિંક દ્વારા આધાર રેટેડ કાર્ડમાં અને કેવાયસીનો વિકલ્પ પસંદ કરો. આ પછી તમારો રેશન કાર્ડ નંબર દાખલ કરો, જેમાંથી જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે અને જેમાંથી ઓટીપી નાખતા તેથી કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય. જો કે વ્યક્તિને ઓનલાઈન પ્રક્રિયા કરી શકતી નથી તો તેનાથી અરજી રેશન કાર્ડ ડીલરની દુકાન પર જઈને કેવાયસી કરાવી શકે છે. ત્યાંથી તમારા સભ્યો આધાર કાર્ડની નકલ સાથે લઈ જાઓ અને ડીલરમાં પોસ્ટમાંથી આવેલા મશીનનો અંગૂઠો લગાવીને બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવે છે. ધ્યાન રાખો કે આ તમારે કોઈ ફી આપવાની જરૂર નથી. આ આખી પ્રક્રિયા બિલકુલ મફત છે. જેના સભ્યનું આધાર લિંક હોય તેનું નામ રેશન કાર્ડ યાદીમાં હટાવવામાં આવી શકે છે, જેમાંથી આના વ્યક્તિમાં મફત અનાજ મળશે નહીં. સાથે અન્ય સરકારી અનાજમાં મફત યોજના લાભ લેવામાંથી મુશ્કેલ પડી શકે. જે આવવાથી 28 ફેબ્રુઆરીથી પહેલાં કેવાયસી ચોક્કસ કરાવી લો અને તમારા અધિકારોના લાભ સુરક્ષિત રાખો. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.